આનંદના એ સુખના એ સુખ આ સંસારમાં ખોરો છો. આ સંસાર જોડે આશા રાખીને સુખ મેળવવા જાવ છો, પણ એ સુખ જેમ પાણી મુઠ્ઠી ભરીને પાણી ભરો અને જેમ પાણી અહીંથી સરકી જાય ને એ રીતે આ સંસારનું સુખ તમારી હાથમાં રહેતું નથી. અનેક પ્રયત્નો કરો, અનેક પ્રયાસો કરો, આખી જિંદગી ખપાઈ નાખો, પણ સુખ હાથમાં નહીં રહેતું. ગમે તેટલું હોય, ગમે તેટલું હોય, તમે અજબોપતિ ચમ ના હોય છતાંય જેમ પાણી સરકી જાય ને મુઠ્ઠીમથી એ રીતે આ સંસારનું સુખ રહેતું તો જે રહેતું નહીં એની કામના શું લેવા માતા જોડ કરો છો? અને જે રહેવાની છે એની કામના કેમ ના કરો? સમજ પડે હું શું કહું છું? તમે શું ખોબો ભરી અને પાણી પીવા જોઈએ છે અને અહીં આખો સમુદ્ર છે. સાસુ ખોટું? બધા જાણે છે આ વસ્તુ કે આ સંસારનું સુખ સ્થાયી રહેતું. આજે કોઈ સુખી છે તો કાલે દુખી થશે જ. આજે કોઈ દુખી છે તો કાલે એ સુખી થશે જ. આ સુખ દુઃખ પરિવર્તનશીલ છે, જેમ કે ભગવાને આ બનાવેલું સંસાર જ પરિવર્તનશીલ છે. આ સંસારમાં દરેક વસ્તુ, દરેક પરિસ્થિતિ બધી પરિવર્તનશીલ સમય પ્રમાણે થાય ને. આ ભગવાને આ બનાવેલું પરિવર્તનશીલ સંસાર, એમાં દરેક અવસ્થા, દરેક પરિસ્થિતિ તમે ઈચ્છા કરો કે ના કરો એ પરિવર્તન થાય ને. કોઈનું સ્થાયી રહ્યું નથી અને કોઈનું સ્થાયી રહેવાનું નથી. તો આખો આ સંસાર પરિવર્તનશીલ સંસારમાં કદાચ સુખની કામના કરી અને આજે દુખિયારા મંદિરો, ધામ કે કોઈ પણ જગ્યાએ જોડાવા જતા હોય, પણ તમે પ્રાર્થના કરતા હોય, ઉપાસના કરતા હોય, માનતાઓ રાખતા હોય, છતાંય તે તમારે જે જોઈએ છે સુખ નહીં મળતું. કામ તો થશે, માતાજીને માનતા રાખશો, આ કામ થઈ ગયું, પેલું કામ થઈ ગયું, નોકરી મળી ગઈ, આ મળી ગયું, તે મળી ગયું, પણ એ બધા કાર્યો પૂરા થવા છતાંય તમે દુખી રહો છો. અંતરાત્મામાં પૂછો તમે, એ બધા કાર્યો તમારા થવા છતાંય તમે ક્યાંક ને ક્યાંક હૃદયમાં તમે દુઃખની અનુભૂતિ કરો છો ને. એ દુઃખ એવું છે કે ના કોઈને કહી શકાતું, ના સહી શકાતું. એ દુઃખ તમારા દરેકનું, મારા જેવી સોલંકી પેટીની, બહુચરના ખાતાની ઉગતા પોરની મેલડી જોણે છે, બુખાર મેલડી જોણે છે, રામવારી મેલડી જોણે છે. દરેકના મનની વાત, દરેકના અંતર આત્માની વાત જે કોઈ ના કહી શકતા હોય એવી વાત જોડીને બેઠી છું. એકની નહીં, દરેકની કોઈ બાકી નથી. તો આજે તમે તમારી બુદ્ધિ વાપરો છો, બુદ્ધિમય કે તમારી યોજનાઓ બનાવો છો. આવું કરું તો હું સુખી થઈ જઈશ, આ કરું તો હું સુખી થઈ જઈશ, આ ધંધો કરું તો સુખી થઈ જઈશ, આ મેળવી લઉં તો સુખી થઈ જઈશ, આ પ્રોપર્ટી લઈ લઉં સુખી થઈ જઈશ. આ બધી મતલબ તમારી યોજના બનાવો છો. પણ તમારી યોજના બનાવવા પાછળ એ તમારી યોજના બનાવેલી જીવનની એ જ્યારે માણસની પૂરી ના થાય, મહેનત કરે, મજૂરી કરે, પરિશ્રમ કરે, ઈમાનદારી રાખે કે બેમાની રાખે, ગમે તેટલું કરે, પણ એ તમારી બનાવેલી યોજના, તમારી મનથી બનાવેલો એ બંગલો પડી જાય ને, ભાગી જાય ને. આ ભાગી જયેલો બંગલો છે તમારા મનનો. આ ભાગી ગયો એ મનરૂપી બંગલો બનાવેલો કે હું આમ કરીશ, નાના હશે ત્યારે દરેક ને એવી ખબર હશે કે જ્યારે નાના હશે ને તારે કોઈ તમને કે તમારે શું બનવાનું છે, તો કોઈ કે હું ડોક્ટર બનીશ. Thank you.